નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે CTSમાં બાળકોની માહિતી કેવી રીતે અપડેટ કરવી તે વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ SSA ગુજરાતની વેબસાઇટ ઓપન કરીશું અને લોગિન કરી લઈશું. અહીં CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. ફરીથી આપણે લોગિન કરી લઈશું એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં ડાબી બાજુ મેનેજ સ્ટુડન્ટ્સ લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. અહીં જોઈ શકો છો તમે ધોરણ વાઇઝ માહિતી ઓપન થઈ ગયેલ છે. જે ધોરણની માહિતી અપડેટ થઈ ગઈ હશે તે ધોરણની નીચે ગ્રીન કલરનો ડોટ, જે ધોરણની માહિતી અપડેટ થઈ ન હશે ત્યાં રેડ કલરનો ડોટ હશે. અહીં આપણે જે ધોરણની માહિતી અપડેટ કરવી હશે તે ધોરણ પર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીઓનો લિસ્ટ આવી જશે. સૌ લખેલ છે તે ખાનામાં ઓલ કરીશું એટલે બધા વિદ્યાર્થીઓ સૌ થશે. જે વિદ્યાર્થીને આપણે અપડેટ કરવાનું છે તેના UID નિશાન પ્લસનું નિશાન છે તેના પર ક્લિક કરીશું અને નીચે એડિટ લખેલ છે ત્યાં પેન્સિલ જેવું દેખાય છે તેના પર ક્લિક કરીએ એટલે વિદ્યાર્થીનો ડેટા ઓપન થઈ જશે. વ્હાઇટ કલરમાં છે તે સેલમાં સુધારો કરી શકીએ છીએ, જ્યારે ગ્રે એ સેલમાં આપણે સુધારો કરી શકીશું. અહીં સિલેક્ટ લખેલ હશે અને ખાલી હશે તે જ સેલમાં માહિતી મોટાભાગે ભરવાની રહે છે. ઉપરની ડિટેલ્સ સુધારી લીધા બાદ 30 નંબરની કોલમમાં ગત વર્ષની હાજરી એવું લખેલ છે ત્યાં હાજરી લખી દેવી. છેલ્લી પરીક્ષામાં બેઠેલા છે તેમાં યસ કરી દેવું એટલે બાજુનો સેલ ઓપન થશે. જો છેલ્લી પરીક્ષામાં બેઠેલા હોય તો પરીક્ષાનું પરિણામ તેમાં પ્રમોટેડ પાસ્ડ સિલેક્ટ કરવું. છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણો ટકામાં ટકા લખી દેવા. ત્યારબાદ 40 નંબરના સેલમાં શું બાળકની સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી માટે તપાસ કરવામાં આવી છે તો ના કરી દેવું. 41 નંબરના સેલમાં શું બાળકની ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે તપાસ કરવામાં આવી છે તો ના. બાજુના સેલમાં પણ ના કરી દેવું. 42 નંબરના સેલમાં બાળકને પ્રોત્સાહક લાભો મળ્યા છે તો હા કરવું. પાઠ્યપુસ્તકોનું સેટમાં હા કરવું. કેટલા જોડી ગણવેશ સહાય આપવામાં આવી છે તો તેમાં 2 જોડ કરી દેવું. મફત પરિવહનની સુવિધા જો બાળકને ટ્રાન્સપોર્ટેશન મળતું હોય તો હા કરવું અથવા ના કરી દેવું. મફત અનુરક્ષણમાં ના કરીશું. મધ્યાહન ભોજનની સુવિધામાં હા કરીશું. મફત છાત્રાલયમાં જો બાળક છાત્રાલયમાં રહેતું હોય તો છાત્રાલય પસંદ કરવા અથવા નોટ એપ્લિકેબલ પસંદ કરી લેવું. વિનામૂલ્યે મોબાઈલ ટેબ્લેટ સુવિધા મેળવેલ છે તો એમાં ના કરીશું. વિદ્યાર્થીએ મેળવેલ શિષ્યવૃત્તિ ગત શૈક્ષણિક વર્ષમાં જો વિદ્યાર્થીને મળેલ હોય તો હા કરવું. કેન્દ્રીય શિષ્યવૃત્તિમાં ના કરીશું. રાજ્ય શિષ્યવૃત્તિમાં બાળકને શિષ્યવૃત્તિ મળેલ છે એટલા માટે હું અહીં હા કરીશ. અન્ય શિષ્યવૃત્તિ જો મળેલ હોય તો હા કરવું અથવા ના કરી દેવું. જો ઉપરોક્ત નથી કોઈ હા હોય તો શિષ્યવૃત્તિની રકમ વાર્ષિક એટલે જે રકમ મળેલ હોય તે લખી દેવી. ઇતર પ્રવૃત્તિમાં ભાગ લીધેલ છે તો ના કરવું. વિદ્યાર્થીને હોશિયાર પ્રતિભાશાળી બાળક તરીકે ઓળખવામાં આવેલ છે. જો ખૂબ જ હોશિયાર પ્રતિભાશાળી હોય તો હા કરવું અથવા ના કરી દેવું. વિદ્યાર્થીએ NCC NSS સ્કાઉટ ગાઈડમાં ભાગ લીધેલ હોય તો હા કરવું. 60 નંબરની કોલમમાં બેંકનું નામ, ત્યારબાદના સેલમાં બાળકનો એકાઉન્ટ નંબર, એકાઉન્ટ ધારકનું નામ, શાખાનું નામ, IFSC કોડ વગેરે માહિતી દાખલ કરી દેવી. 68 નંબરના સેલમાં આયરન એન્ડ ફોલિક એસિડમાં હા કરીશું. ડીવર્મિંગ ટેબ્લેટ્સમાં હા કરીશું. વિટામિન Aમાં હા કરીશું. ત્યારબાદ અપડેટ બટન ક્લિક કરીશું એટલે ડેટા અપડેટ થઈ જશે. એટલે અહીં જોઈ શકો છો જે વિદ્યાર્થીનો ડેટા અપડેટ કર્યો છે તેની રો ગ્રીન થઈ ગયેલ છે. બધા વિદ્યાર્થીઓનો ડેટા અપડેટ થઈ જાય એટલે ફરીથી મેનેજ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરીશું તો જ્યાં આપણને જે તે ધોરણમાં રેડ ટપકું દેખાતું હતું તે ગ્રીન થઈ ગયેલું જોવા મળશે. તો આવી રીતે આપણે બાળકનો ડેટા અપડેટ કરી શકીએ છીએ.